નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગુજરાતી, પાઠ 18 સુભાષિત. આજે આપણે તેનો અભ્યાસ કરીશું. તો દરેક વિદ્યાર્થી પાઠ્યપુસ્તકમાં પાઠ 18 ખોલીને તૈયાર રાખે. પાઠ 18ની શરૂઆત કરીએ એ પહેલાં આપણે પાઠ 17 સુગંધ કચ્છની અભ્યાસ બાકી છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ. તેમાં પહેલો પ્રશ્ન વિકલ્પ છે કે આજના સમયમાં પત્ર લખવાનું ઓછું થઈ ગયું છે, કારણ કે? તો જવાબ આવશે સંદેશા વ્યવહારના આધુનિક માધ્યમો વધ્યા છે. એટલે તમારે અહીં ખ જવાબ લખવાનો. પહેલામાં ખ આવશે. પછી બીજું છે કે સમગ્ર દેશમાં જિલ્લા તરીકે કચ્છનો બીજો નંબર છે, તેનું કારણ? તો તેનું કારણ છે વિસ્તાર મોટો છે. તો એમાં પણ ખ આવશે. બીજામાં પણ ખ જવાબ આવશે, વિસ્તાર મોટો છે. ત્રીજું, કચ્છનું ધોળાવીરા ગામ શાના માટે પ્રખ્યાત છે? તો જવાબ આવશે ક જૂના અવશેષો માટે. ત્રીજાનો જવાબ આવશે ક જૂના અવશેષો. ચોથું છે કચ્છમાં નથી. તો જવાબ આવશે ઘ રુદ્ર મહાલય, એ કચ્છમાં નથી. ત્યાર પછી એક એક વાક્યમાં ઉત્તર આપો. તેમાં પહેલું છે કે પત્ર લખતી વખતે તમે તમારું સરનામું કઈ બાજુએ લખશો? તો પત્ર લખતી વખતે હું મારું સરનામું પત્રના મથાળે જમણી બાજુ લખીશ. બીજું છે કે આપણાથી મોટી વ્યક્તિને પત્ર લખતી વખતે કયું સંબોધન કરીશું? તો પૂજ્ય, આદરણીય કે મુરબ્બી સંબોધન કરીશું. ત્રીજું છે કે અત્યાર સુધી આપણને કચ્છને કેવા પ્રદેશ તરીકે ઓળખતા હતા? તો અત્યાર સુધી આપણે કચ્છને રણ પ્રદેશ તરીકે ઓળખતા હતા. ચોથો પ્રશ્ન છે કચ્છની સીમાઓ શાનાથી વીંટળાયેલી છે? તો કચ્છની સીમાઓ સમુદ્ર, રણ અને પર્વતથી વીંટળાયેલી છે. કચ્છની ઉત્તર પૂર્વમાં કયું રાજ્ય આવેલું છે? તો કચ્છની ઉત્તર પૂર્વમાં રાજસ્થાન રાજ્ય આવેલું છે. ત્યાર પછી છે કે ધોળાવીરા ક્યાં આવેલું છે? તો કચ્છનો ખડીર નામે એક ભાગ ચારે તરફ રણથી ઘેરાયેલો છે. આ ખડીર બેટની વચ્ચે ધોળાવીરા નામનું નાનું ગામ આવેલું છે. ત્યાર પછી સ્વાધ્યાયમાં છે કે કચ્છનું નામ કેવી રીતે પડ્યું? તો વર્ષો પહેલાં કચ્છ ચારે બાજુ પાણીથી ઘેરાયેલો ટાપુ હતો. એનો આકાર કાચબા જેવો હતો, તેથી તેનું નામ કચ્છ પડ્યું. બીજો પ્રશ્ન છે કચ્છ જિલ્લાની સરહદ સાથે જોડાયેલા વિસ્તાર વિશે લખો. તો કચ્છ જિલ્લાની ઉત્તર પૂર્વમાં રાજસ્થાન, પૂર્વમાં બનાસકાંઠા, પાટણ, દક્ષિણ પૂર્વમાં સુરેન્દ્રનગર અને દક્ષિણમાં કચ્છનો અખાત છે. કચ્છની દક્ષિણ પશ્ચિમે અને પશ્ચિમે અરબી સમુદ્ર આવેલો છે. ત્યાર પછી આ પત્રમાં કચ્છના કયા કયા જાણીતા સ્થળોનો ઉલ્લેખ થયો છે? તો ધોળાવીરા, નારાયણ સરોવર, ધીણોધરનો ડુંગર, કાળો ડુંગર, ભુજિયો ડુંગર, ભદ્રેશ્વર, સુત્રી કોઠારા, રવેચી માતાનું મંદિર, હાજીપીરની દરગાહ અને કંડલા બંદર. ત્યાર પછી છે કે દાદા મેકરણ વિશે 5 વાક્ય લખો. પાંચમો છે, ચોથો પછી આપણે જોશું. પહેલાં દાદા મેકરણ વિશે માહિતી મેળવી લઈએ. તો દાદા મેકરણ કચ્છના સંત, કવિ અને મહાત્મા હતા. મેકરણ દાદાના 2 મૂંગા મિત્ર હતા, એક લાલિયો ગધેડો અને બીજો મોતિયો કૂતરો. દાદાના પરોપકારી કાર્યો આ 2 પ્રાણીઓને આભારી હતા. કચ્છ અને કાઠિયાવાડમાં ઠેર ઠેર એમના ભજનોને સાખીઓ ભાવપૂર્વક ગવાય છે. સંવંત 1786ના આસો વદ 14ને શનિવારે સવારે કચ્છના ધ્રંગ ગામે પોતાના 12 સંત પુરુષોની મંડળી સાથે તેમણે જીવતા સમાધિ લીધી હતી. ત્યાર પછી છે કંડલા બંદર વિશે 5-7 વાક્ય. તો કંડલા કચ્છના અખાત પર આવેલું ગુજરાતનું જાણીતું બંદર છે. 1947માં ભારતના ભાગલા પડ્યા અને કરાચી બંદર પાકિસ્તાનમાં જતું હતું, તેથી કંડલા બંદરનો વિકાસ કરવામાં આવ્યો છે.
કંડલા ડીસા સાથે મીટર ગેજથી અને અમદાવાદ સાથે બ્રોડ ગેજથી જોડાયેલું છે. વિમાન માર્ગે તે રાજકોટ મુંબઈ સાથે જોડાયેલું છે. ત્યાર પછી છે નીચેના સંદેશા વ્યવહારના માધ્યમો વિશે 4-5 વાક્ય લખો. ફેક્સ તો એ સંદેશા વ્યવહારનું એક એવું વીજાણુ યંત્ર છે કે જે લેખિત સંદેશો કે દસ્તાવેજની નકલ દૂર દૂરના સ્થળે મોકલી શકે છે અને ત્યાંથી દસ્તાવેજો મેળવી શકાય છે. સેલ ફોન તો 1979માં જાપાનમાં અને ત્યાર પછી 1983માં અમેરિકામાં સેલ્યુલર ટેલિફોન સેવા શરૂ થઈ અને ભારતમાં 1997થી આ સેવા શરૂ થઈ છે. આ ચલિત ટેલિફોન સેવા માટે તારના જોડાણની જરૂરત પડતી નથી. ઈમેલ તો ઇન્ટરનેટ શરૂ થયા પછી ઇન્ફોર્મેશન માહિતી યુગ થયો. ઇન્ટરનેટના ઉપયોગથી ઈમેલ નામની અત્યંત ઝડપી સંદેશાવ્યવહાર સેવા ઉપલબ્ધ થઈ અને આંખના પલકારાથી પણ ઓછા સમયમાં કમ્પ્યુટર દ્વારા સંદેશા મોકલી કે મેળવી શકાય છે અને બે વ્યક્તિ વચ્ચે વાતચીત પણ થઈ શકે છે. ત્યાર પછી છે જોડકા યોગ્ય વિગત સાથે જોડો. ખડીર તો એ શું છે? બેટ, એની સાથે જોડવાનું છે, બેટ સાથે. ત્યાર પછી ધીણોધર ડુંગર તો એમાં આવશે ધોરમનાથની તપશ્ચર્યા. કાળો ડુંગર તો ગુરુ દત્તાત્રેયના પગલાં. ભુજિયો ડુંગર તો ભુજ શહેર. ગાંધીધામ તો કચ્છનું આધુનિક ગામ. ત્યાર પછી નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો. તો પહેલો શબ્દ આવશે તપશ્ચર્યા, બીજો આવશે દરિયો, ત્રીજો શબ્દ આવશે ધીણોધર, ત્યાર પછી ભદ્રેશ્વર, સંસ્કૃતિ અને હાજીપીર. આ રીતે શબ્દ આવશે. ત્યાર પછી જોડણી સુધારીને લખો. તેમાં કચ્છ શબ્દ છે તેમાં ચ છે એ અડધો રાખવાનો. આ રીતે કચ્છ શબ્દ લખવાનો છે. ત્યાર પછી બીજો શબ્દ છે પ્રાકૃતિક. તેમાં ત છે એ રસવાઈ આવશે, તને રસવાઈ કરવાની, પ્રાકૃતિક. ત્યાર પછી તીરથ તો તીરથનું થશે તીર્થ, ર નીકળી જશે અને થ ઉપર રેફ આવશે. પ્રદેશમાં સ મીંડાવાળો આવશે. ત્યાર પછી ક્ષેત્રપાળ તો એમાં સ નહીં આવે, ક્ષ આવશે. તો સની જગ્યાએ ક્ષ આવશે, ક્ષેત્રપાળ. ત્યાર પછી લિખિતની જગ્યાએ આવશે લ છે એ રસવાઈ આવશે, ખ પણ રસવાઈ આવશે અને ત ઉપર મીંડું આવશે, તંગ. આ રીતે લખાશે. ત્યાર પછી આપણે હવે સુભાષિતોની શરૂઆત કરીએ. પાઠ 18 સુભાષિત. તો અહીં પહેલાં પરિચય આપેલો છે કે સુભાષિત એટલે શું? તો સુભાષિત એટલે સરસ રીતે કહેવાયેલો નીતિ વિચાર. સુભાષિત બોધ પ્રેરક હોય છે. તેમાં અનુભવનો નિચોડ હોવાથી તેમાંથી પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે. અહીં સુભાષિતોમાં માનવ જીવન માટે જરૂરી મૂલ્યોની વાત વિવિધ ઉદાહરણો દ્વારા કરી છે. અહીં પહેલા સુભાષિતમાં પૃથ્વી, આકાશ અને પ્રેમના ઉદાહરણ દ્વારા પોતાના આપબળનું મહત્ત્વ દર્શાવ્યું છે. તો હવે પેલો સુભાષિત છે આપણે સમજીએ. પૃથ્વી સમૂહ નહીં બેસણું, આભ સમૂહ નહીં છત્ર, પ્રેમ સમી નહીં માધુરી, આપ સમો નહીં મિત્ર. અહીં તમે જોયું કે પહેલાં જ સુભાષિતમાં પૃથ્વી, આકાશ અને પ્રેમના ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવેલું છે કે પૃથ્વી એટલે કે ધરતીની સપાટી જેવું કોઈ આસન નથી. બેસણું એટલે આસન, સમૂહ એટલે જેવું. કે પૃથ્વી
જેવું અથવા તો ધરતીની સપાટી જેવું કોઈ આસન નથી. સમૂહનો અર્થ થશે જેવું અને બેસણુંનો અર્થ થશે આસન. કે પૃથ્વી જેવું કોઈ આસન નથી. આભ સમૂહ નહીં છત્ર. આભ એટલે આકાશ. આકાશ જેવું. છત્ર એટલે રક્ષણ કરનાર અથવા તો પાલક. કે આભ એટલે આકાશના જેવું કોઈ છત્ર નહીં એટલે છત્ર નથી. છત્રનો અર્થ થશે રક્ષણ કરનાર, પાલક. કે આકાશ જેવું કોઈ છત્ર નથી. પ્રેમ સમી નહીં માધુરી. માધુરી એટલે મીઠાશ, માધુર્ય. માધુરીનો અર્થ થશે મીઠાશ, માધુર્ય. અહીં કહેવામાં આવેલું છે કે પ્રેમ જેવી કોઈ મીઠાશ નથી. સમી એટલે જેવી. કે પ્રેમ જેવી કોઈ મીઠાશ નથી. આપ સમો નહીં મિત્ર. આપ સમો એટલે પોતાના જેવો. આપ સમાનો અર્થ થશે પોતાના જેવો. કે પોતાના જેવો કોઈ મિત્ર નથી. તો આ પહેલા સુભાષિતમાં કહેવામાં આવેલું છે કે પૃથ્વી જેવું કોઈ આસન નથી, આકાશ જેવું કોઈ છત્ર નથી, પ્રેમના જેવી કોઈ મીઠાશ નથી અને પોતાના જેવો કોઈ મિત્ર નથી. ત્યાર પછી બીજો સુભાષિત લઈએ કે અહીં બીજા સુભાષિતમાં મીઠી વાણીનો મહિમા ગવાયો છે. પોપટ અને કોયલના ઉદાહરણ દ્વારા ઓછું અને મધુર બોલવાની વાત કરી છે. બીજો સુભાષિત છે પોપટ કોયલ બોલે થોડું પણ લાગે ભલું, વૃથા ગુમાવે તોલ બહુ બોલીને દેડકા. ભલું, અહીં ભલુંનો અર્થ થશે મીઠું, વૃથાનો અર્થ થશે નકામું અને તોલનો અર્થ થશે માન, પ્રતિષ્ઠા. કે પોપટ અને કોયલ થોડું બોલે છે. બોલે થોડું એટલે થોડું બોલે છે પણ લાગે ભલું એટલે કે મીઠું લાગે છે. પોપટ અને કોયલ થોડું બોલે છે પણ મીઠું લાગે છે. દેડકા બહુ બોલીને એટલે કે દેડકા બહુ બોલીને એટલે કે સતત કર્કશ અવાજ કરીને પોતાનું માન ગુમાવે છે. તોલ એટલે કે માન, પ્રતિષ્ઠા ગુમાવે છે. વૃથા એટલે નકામું. કે દેડકાઓ નકામું બોલીને પોતાનું માન ગુમાવે છે. એટલે બીજા સુભાષિતમાં કહેવાયેલું છે કે પોપટ અને કોયલ થોડું બોલે છે પણ મીઠું લાગે છે. દેડકા બહુ બોલીને નકામું બોલીને પોતાનું માન ગુમાવે છે. પછી ત્રીજો સુભાષિત છે. અહીં ત્રીજા સુભાષિતમાં સતત પ્રયત્ન કરીને આગળ વધવાની વાત થઈ છે. જેમ ભણીને આગળ વધતા પંડિત થવાય છે, લખતા લખતા લહિયા થવાય છે, તે જ રીતે થોડું થોડું ચાલતા લાંબો પંથ કપાય છે. કે ભણતા પંડિત નીપજે, લખતા લહિયો થાય, 4 ગાઉ ચાલતા લાંબો પંથ કપાય. તો ભણતા એટલે શીખતા, પંડિતનો અર્થ થશે શાસ્ત્રમાં નિષ્ણાંત અથવા તો વિદ્વાન, નીપજે એટલે બને અથવા થાય, નીપજેનો અર્થ થાય બને અથવા થાય. લહિયો, લહિયાનો અર્થ થશે લખવાનું કામ કરનાર માણસ. ગાઉનો અર્થ થશે આશરે 2.25 કિલોમીટર. ગાવ એટલે 2 કિલોમીટર અને 4 ગાવ એટલે થોડું થોડું અંતર અને પંથ એટલે માર્ગ, રસ્તો. તો અહીં વ્યક્તિ સતત શીખતા રહેવાથી વિદ્વાન બની જાય છે. કે ભણતા પંડિત નીપજે એટલે વ્યક્તિ સતત શીખતા રહેવાથી વિદ્વાન બની જાય છે. લખવાના સતત મહાવરાથી માણસ લહિયો થઈ જાય છે. કે સતત લખે તો તે લહિયો થઈ જાય છે. એ જ રીતે 4 ગાઉ એટલે થોડું થોડું ચાલતા રહેવાથી લાંબો પંથ પણ કપાઈ જાય છે. ત્યાર પછી ચોથા સુભાષિતમાં કહેવામાં આવેલું છે કે મિત્રતાનો મહિમા ગવાયો છે. વેરના બદલે વેર રાખવાથી વેર શમતું નથી, પાપ સામે પાપ કરવાથી પાપ ટળતું નથી. મિત્રતાથી જ આ સર્વનું નિવારણ થાય છે. શમેના વેર વેરથી, ટળેના પાપ પાપથી, ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન. તો અહીં પહેલાં અર્થ જોઈ લઈએ. શમવું, સમૂહનો અર્થ થશે શાંત થવું. સમૂહનો અર્થ થશે શાંત
થવું. વેરનો અર્થ થશે દુશ્મની, શત્રુતા. ટળવું એનો અર્થ થશે દૂર થવું. ઔષધનો અર્થ થશે દવા. અને સનાતનનો અર્થ થશે પ્રાચીન કાળથી ચાલતું આવતું. અહીં કહેવામાં આવેલું છે કે વેર રાખવાથી વેર શાંત થતું નથી. શમેના વેર વેરથી એટલે વેર રાખવાથી વેર શાંત થતું નથી. ટળેના પાપ પાપથી એટલે પાપ સામે પાપ કરવાથી પાપ છે એ દૂર થતું નથી. ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન કે દુઃખોનું એકમાત્ર ઈલાજ કાયમી છે મૈત્રી ભાવ. કે આ બધા દુઃખોનું એક જ ઈલાજ છે એ છે મૈત્રી ભાવ. ત્યાર પછી પાંચમું છે, અહીં પાંચમા સુભાષિતમાં પરોપકારની વાત રજૂ થઈ છે. જેમ ધૂપસળી પોતાની જાતને બાળીને સુવાસ ફેલાવે છે, તેમ છતાં પોતે મુશ્કેલી સહન કરીને બીજાને સુખી કરે છે. જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસી જાતને સંતો અન્યને સુખ્યા કરે. તો જલાવીનો અર્થ થશે સળગાવી, ધૂપનો અર્થ થશે ગુગળ વગેરે સુગંધિત પદાર્થો, અગરબત્તી વગેરે. સુવાસિતનો અર્થ થશે સુગંધિત. અને અન્યને અર્થ થશે બીજાને. અને રૂઢિપ્રયોગ છે જાત ઘસવી એટલે કે બીજા માટે દુઃખ વેઠવા. તો આ પાંચમા સુભાષિતમાં કહેવામાં આવેલું છે કે ધૂપ પોતાની જાતને બાળીને બધે સુવાસ ફેલાવે છે, સુગંધ ફેલાવે છે. એ જ રીતે સંતો પોતે મુશ્કેલી સહન કરીને બીજાને સુખી કરે છે. તો આ હતા 5 સુભાષિત. હવે આપણે તેનો અભ્યાસ છે એ હવે આવતા વિડીયોમાં જોશું. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.